તો લુણાવાડા અને ભાજપ યુવા મોરચા પર હુમલો થયો છે ત્યારે પ્રશાંત રાણા પર અંગત અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો છે। કોટેજ ચોકડી પાસે કેટલાક ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। પ્રશાંત રાણાને કાન અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। ગંભીર ઈજાઓ પહોંચતા જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો, ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે, જ્યાં જિલ્લા પ્રમુખ દશરથ બારિયાએ મુલાકાત કરી ત્યારે લુણાવાડા પોલીસે તપાસ શરૂ કરી છે। અને મારો ભાઈ કોટેજ ચોકડી પર જેમ કે પ્રશાંત રાણા લુણાવાડા નગર યુવા મોરચા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે અને કોટેજ ચોકડી પર બેસેલો હતો અને અંગત અદાવતના કારણે 25-20નું જૂથનું ટોળું અમુક ઇસમો આવીને કોટેજ ચોકડી પર મારા ભાઈને પ્રશાંત રાણાને ખૂબ માર્યો અને ત્યારે હું રાજપૂત સમાજના વાડીમાં એક પ્રસંગ હતો ત્યાં જમવા બેઠેલો હતો। ત્યારે મને જાણ થઈ તો હું તરત દોડ્યો છોડવા પડ્યો તો ત્યારે મને પણ માર્યો અને એ લોકો 25-50નું ટોળું બહુ ગંભીર રીતે મારવામાં આવ્યા છે અમને બે ભાઈઓને અને છોડાવવા માટે અમને ત્યાં આગળ પોલીસ સ્ટાફ પણ આવી ગયેલો હતો અને અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને અત્યારે સારવાર હેઠળ અમે સેફા હોસ્પિટલમાં આવેલા છે। કોણ ઈસમો હતા અને કેમ હુમલો કરવામાં મુવાડા વિસ્તાર અને લુણાવાડાના અંદર મુવાડા વિસ્તાર અને જડાતીવાડના ઈસમો છે, જેમ કે કેતન ડોડિયાર છે, જડાતીવાડથી ભાર્ગવ પટેલિયા છે, એનો કેતન ડોડિયારનો ભાઈ વિષ્ણુ ડોડિયાર છે, એમ કરીને કંઈક 10-15 ઈસમો જે બધા છે, અમુકના નામ નહીં ખબર, એ બધા ઈસમો આવીને મારવામાં આવે છે। ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશન અને ખોટી ખુરશી અને પથ્થરથી મારવામાં આવ્યો છે અને મારા મોટા ભાઈને કાનમાં સંભળાતું નથી એવો મારવામાં આવ્યો, ગંભીર ઈજા થઈ છે।